નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજના વિડીયોમાં પણ જાણીએ કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કઈ રાશિ માટે કયો ઉપાય અને કયો કલર એના માટે લકી સાબિત થાય. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું કેવું જશે? આ અઠવાડિયામાં મેષ રાશિવાળા માટે નાણાકીય બાબતોમાં થોડી રાહત મળતી દેખાય છે. પરિવારની નાની મોટી સમસ્યાઓનું નિવારણ કરી શકાય. આ અઠવાડિયામાં મેષ રાશિવાળાનો આત્મવિશ્વાસ વધતો દેખાશે ને વેપારની દ્રષ્ટિએ જોઈએ ને તો કંઈક નવું કરવાની ઈચ્છાઓ મનમાં ઉઠતી દેખાશે. ચોક્કસપણે આ અઠવાડિયામાં તમે કોઈક નવા કામ પ્રત્યેનો લગાવ વધારી શકશો અને એની પર અમલ પણ કરી શકશો. આ અઠવાડિયામાં વેપારને લગતી નાની મોટી મુસાફરી થવાની શક્યતા છે અને આ મુસાફરી તમારા માટે સંભાળીને કરવાની અમારી સલાહ છે. મુસાફરી લાભદાયક રહેશે, પણ પ્રવાસમાં આપને નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાય નહીં. તો મિત્રો, આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલીએ અને આયોજન કરીને ચાલીએ તો ચોક્કસ આપને સારો ફાયદો મળે. જે લોકો નોકરી વગરના છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. કોઈક નવી નોકરી મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. અને મિત્રો, બાળકો માટે ચોક્કસ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું રહેશે. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ જે બહેનો યાત્રા કરે એ લોકો માટે આ અઠવાડિયામાં થોડીક સંભાળ વધુ માંગી લે છે. તો જે બહેનો યાત્રા કરવાની છે એ લોકોએ પોતાની જાતને સંભાળવાની જરૂર રહેશે. પોતાનો કિંમતી સામાન પણ સંભાળીને રાખવો પડશે. તો બહેનોએ આ બાબતમાં ચોક્કસ કાળજી લઈને આગળ ચાલવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અત્યારે તો વેકેશનનો સમય છે અને મિત્રો, વેકેશનની મજા તમે માણી જ રહ્યા છો, પણ તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો, જેથી કરીને આવનારા સમયમાં સ્કૂલ ઉઘડતા જ આપણે માંદગી ભોગવવી ન પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક રહેશે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં. મિત્રો, આ અઠવાડિયામાં થોડોક આરામ કરવો જરૂરી દેખાય છે, નહીં તો મોસમની જે અસર છે તે તો પડતી દેખાશે. કારણ કે અત્યારે ગરમી પુષ્કળ પડી રહેલી છે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ છે, તો વાયરલને વિફરતા વાર ન લાગે, બરાબર? તો એના ભોગ ન બનાય એની કાળજી રાખવી જોઈએ અને ચોક્કસપણે આપણે આપણી તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. ખાસ કરીને ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો પેટના રોગ વકરતા દેખાય. તો ચોક્કસપણે આ ચોમાસાની નજીકની મોસમ કહેવાય કે હવે થોડા દિવસમાં વરસાદ શરૂ થશે અને જ્યારે બે મોસમ ભેગી થાય ને ત્યારે વાયરલનો પ્રકોપ હંમેશા આપણે સહન કરતા જોઈએ, તો એનાથી બચીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ, ભગવાનને મીઠો પ્રસાદ ધરાવીને ખવડાવવો. મિત્રો, આ અઠવાડિયામાં ભાઈઓ સાથેનો વ્યવહાર બગડે નહીં એની કાળજી સંપૂર્ણપણે આપણે રાખવી જોઈએ. તે સિવાય કોઈ વારસાઈ સંપત્તિ આ અઠવાડિયામાં વેચવી નહીં. અને બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું કે ઘરમાં દૂધ ઉભરાવવું ન જોઈએ. દૂધ ઉભરાય તો તે દિવસે ચંદ્ર બળે અને ચંદ્ર બળે તો આપણા ઘરમાં નાની મોટી મન મોટાવની પ્રક્રિયાઓ બનતી હોય છે. અને મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ અને સાથે સાથે ગાયત્રી મંત્રની ઉપાસના આપણે અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ સમય આમ જોવા જઈએ તો થોડો સંભાળવાનો છે, થોડો ફાયદાકારક પણ છે. આપણે જે મહેનત કરીશું એનું પરિણામ પૂરેપૂરું આપણા સુધી પહોંચશે અને શેર સટ્ટાની બાબતમાં આપણે થોડી સાવધાની રાખીને ચાલશું તો આપણે આપણા પૈસાને બચાવી શકશું. તો મિત્રો, આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપજો. જ્યાં જેટલી જરૂરિયાત છે ને એટલી વાત કરજો, વધારાની વાત તમને નુકસાન કરાવી શકે છે. આ અઠવાડિયામાં સામાજિક કાર્ય સાથે જોડાયેલા માણસોએ થોડું સંભાળવાનું છે. કોઈ બાબતમાં કોઈકની સાથે મનમોટાવ થાય ને આ ઘટનાઓ તમને કલંક લગાડી ન જાય એની કાળજી રાખજો. અને મિત્રો, આ અઠવાડિયામાં આવક વધારવાના તમારા પ્રયત્ન
વ્યર્થ જતા દેખાય છે, તો પોતાની સ્થિર આવક પર ધ્યાન આપીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં આમ સમય સારો છે, પણ આપણે જો સાવચેતી ન રાખીએ તો આપણે મોટું નુકસાન થઈ શકે. તો અહીંયા આગળ આપણે બહુ જ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં અમારી એક સલાહ છે, ખોટા આર્થિક સાહસથી બચીને ચાલવું અને ખોટા ખર્ચાઓ પર કાપ જરૂર મૂકજો તો ચોક્કસ તમને ફાયદો થશે. વેપારમાં પૂરતું ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો સ્ટેશનરીના ધંધામાં છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. પરિવારની સુસુપ્ત જે સમસ્યાઓ છે ને એ ફરી પાછું માથું ઊંચકે. ભૂતકાળમાં થયેલી કોઈ નાની મોટી ઘટનાઓ ફરી પાછી એની અસર બતાવતી દેખાય તો બહેનોએ આ બાબતમાં ખૂબ જ કાળજી રાખવાની છે, જેથી કરીને એ સૂઈ ગયેલી સમસ્યાઓ ફરી પાછી જાગીને આપણને પરેશાન ન કરે. આ અઠવાડિયામાં વૃષભ રાશિની બહેનો પરિવારની એકતા જાળવવામાં નિષ્ફળ જતી દેખાય છે, પણ બહેનોએ હારવાનું નથી. મન મક્કમ રાખીને ફરી પાછો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આપણે આ સમસ્યાનું નિવારણ કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. નવા સત્રની તૈયારીઓ તમારે કરવાની છે અને આવનારા સમયમાં હવે નજીકના સમયમાં સ્કૂલો કોલેજો શરૂ થશે તો એની તૈયારીમાં તમારે લાગી જવાનું છે ને એની સંપૂર્ણ તૈયારી કરીને ચાલવાનું છે. એડમિશનની બાબતો લગભગ પૂરી થવા આવી છે, તો આ જે હવે અઠવાડિયું 10 દિવસ બાકી છે એમાં મજા કરીને નવા સત્રની તૈયારીમાં લાગી જાઓ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃષભ રાશિ માટે આ વખતે 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લાવે અને આસમાની કલર ખૂબ સારો ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો થોડી સાવધાની રાખવાની છે. આ અઠવાડિયામાં છે ને તબિયતની હાલત એવી હશે કે કંઈક કામ કરવું છે તો ગમે નહીં, આરામ કરવો છે તો થાય નહીં. તો આ પરિસ્થિતિમાં માણસ હંમેશા ઉગ્રતાનો ભોગ બને છે. તો આ અઠવાડિયામાં સ્વભાવમાં ઉગ્રતા આવતી દેખાય છે, તો અહીંયા તમારે પૂરેપૂરી સાવધાની રાખવાની છે, જેથી કરીને તમને આગળના સમયમાં કુટુંબ સાથે રહેવા, સમાજમાં રહેવા, વ્યાપાર કરવામાં તકલીફ ના પડે. તો સાવધાની ચોક્કસ રાખજો અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો તેના માટે તમારે દોડધામ કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એની સેવા કરવી જોઈએ. કંદમૂળનું દાન કરવું જોઈએ. ખડી સાકર પ્રસાદ રૂપે માતાને ધરાવીને વેચવી જોઈએ, ખાવી જોઈએ, ખવડાવવી જોઈએ. નાની નાની કન્યાઓને સફેદ રૂમાલ તમે ભેટમાં આપો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં મંદિરે રોજ જજો અને ધાર્મિક સ્થળે માથું જરૂરથી નમાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી દુઃખદ થતી દેખાય છે. કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે, અચાનક આપણી સાથે કોઈ બાબતમાં છેતરપિંડી થાય અને એનું બહુ મોટું દુઃખ આપણને મળતું દેખાય. પણ આ બધી બાબતોમાંથી આકસ્મિક રીતે આપણે બહાર પણ નીકળી જઈએ. આ બધી સમસ્યાઓનું સમાધાન અચાનક કોઈક એવા પ્રસંગથી થાય જેને આપણે વિચાર્યો જ નહીં હોય અને આપણે મોટી રાહત મળી જાય. તો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત ખૂબ સંભાળીને કરવાની છે, જેથી કરીને આપણે આવી કોઈ નાની મોટી બાબતોના ભોગ ન બનીએ. આ અઠવાડિયામાં આપણા કરેલા પરિશ્રમનું જે ફળ છે ને એ કદાચ ધીમી ગતિએ મળે, વિલંબથી મળે, પણ મળવાનું છે જરૂર. તો એની પર ધ્યાન અવશ્ય આપજો અને ચોક્કસ આપણે સારા કર્મની સાથે જીવનમાં આગળ ચાલીએ તો ક્યારેય કોઈ તકલીફ આવતી નથી. કારણ કે સારું કર્મ એક દિવસ તો આપણને સારું ફળ અપાવે જ છે. કદાચ શક્ય છે કે ભાઈ આપણે જે કર્મ કર્યું એનું ફળ તરત ન મળ્યું હોય, પણ સમય અનુસાર એનું ફળ મળે છે. તો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં આ બાબતોમાં ખૂબ ધ્યાન આપવાનું છે, સમજી વિચારીને ચાલવાનું છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને નુકસાન કરાવી શકે છે. નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખજો કે ત્યાં કોઈ છેતરપિંડી આપણી સાથે ન થાય. બરાબર?
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં વડીલોની તબિયતની કાળજી રાખવા માટે તમારે કદાચ થોડી દોડધામ કરવી પડે. નોકરી કરતી બહેનોએ આ અઠવાડિયામાં સાવચેતી રાખવાની છે, જેથી કરીને કોઈ સ્થાન ફરકની અસર તમારી પર ખરાબ રીતે ન થાય. જે બહેનો પહેલેથી જ જે કામ કરવાની વૃત્તિ છે એમાં વિપરીત છે, એ બહેનોએ આ અઠવાડિયામાં કદાચ થોડી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે. તો બહેનોએ આ બાબતોમાં ચોકસાઈ જરૂર રાખવી. આ અઠવાડિયામાં વાણી વર્તનની મર્યાદા ગુમાવતા નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. આવનારા સત્રની તૈયારીમાં તમે લાગી ગયા છો, બરાબર? તો એની તૈયારી પૂરી કરો. કોઈ વસ્તુ બાકી ન રહી જાય એની કાળજી રાખો. તો ચોક્કસ તમને આવનારા સમયમાં તરત જ આપણી સ્કૂલ શરૂ થાય, કોલેજો શરૂ થાય ને આપણે દોડધામ ન કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો ગુલાબી કલર આપણા માટે ખૂબ સારું પરિણામ લાવે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો અઠવાડિયામાં ટેન્શન થાય એવા કોઈ કામ કરવાના નથી. પેટ બગડે એવો ખોરાક ખાવાનો નથી. જો ટેન્શન વધ્યું અને ટેન્શનમાં પેટ બગડું તો મુશ્કેલી વધી શકે છે અને ડૉક્ટરની સલાહ લેવી પડે અથવા હોસ્પિટલમાં દાખલ થવું પડે. તો આ બાબતમાં બહુ ચોકસાઈ રાખજો. આ વખતનું ગ્રહમાન માનસિક રીતે અસર કરતું દેખાય છે. તો મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં માનસિકતા પર ખૂબ ધ્યાન આપવાનું અને સમજી વિચારીને આગળ ચાલવું ખૂબ જરૂરી છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય વાહન ચલાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી, નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, બેન બેટીઓની સેવા કરવી જોઈએ, લીલા મગનું દાન, પક્ષીઓની સેવા, અને ચોક્કસપણે કહું તો જો ચંડી પાઠનું વાંચન થાય તો સૌથી શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ અઠવાડિયામાં કોઈની પર બહુ મોટી આશાઓ રાખીને બેસતા નહીં, ભાગીદારીમાં નવો ભાગીદાર ઉમેરતા નહીં અને કોઈની પણ પાસે મોટી આશા અપેક્ષાઓ રાખીને મોટા આર્થિક જોખમો કરતા નહીં તો મુશ્કેલીઓ વધે. અને મિત્રો ઘરમાં વીજળીથી ચાલતો સામાન બગડેલો પડ્યો હોય તો તેનું નિરાકરણ કરી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. ધનલાભ વધતો દેખાય છે, પણ મિત્રો યાત્રા કરો તો મુસાફરીમાં ધ્યાન અવશ્ય રાખજો. મુસાફરીમાં ઈજા થવાની સંભાવનાઓ મોટી છે, તો આ બાબતમાં કાળજી અવશ્ય રાખજો. વેપારમાં નવા કામ કરી શકાય. વેપારનો આર્થિક લાભ આ અઠવાડિયામાં ખૂબ સરસ રીતે વધતો દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં છે ને મન પ્રફુલ્લિત રહેશે, એવા કાર્ય ચોક્કસ થવાના છે, તો એનો આનંદ પણ માણજો. આ અઠવાડિયામાં વધારે પડતી આશા અપેક્ષાઓ કદાચ આપણે નિરાશ કરી શકે છે, તો આ બાબતોથી ખૂબ સંભાળીને રહેવું આપણા માટે જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા એ ધ્યાન રાખવાનું જ કે તમારા પરિવારના સભ્ય કદાચ કોઈ એવી બાબત હાથમાં લે અથવા એવું કોઈ કાર્ય કરે, એ લોકો દ્વારા તમારું ઋણ વધે, તો અહીંયા ધ્યાન અવશ્ય આપજો, નહીં તો મુશ્કેલીઓ વધી જશે. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ એક જ વાત ધ્યાનમાં રાખવાની કે આપણી મૂળભૂત પરિસ્થિતિ જે છે અત્યારે આપણે જે હાલમાં જીવી રહ્યા છીએ એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. બરાબર? તો આ અઠવાડિયું ચોક્કસ સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. ફાયદો ચોક્કસ મળવાનો છે, પણ સંભાળશો એટલું વધુ સારું પરિણામ તમે જીવનમાં જોડી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. આર્થિક પરિસ્થિતિમાં ફાયદો થતો દેખાય છે. નોકરી કરતી બહેનો માટે આ સમય સારો સાબિત થાય, પણ મિત્રો ધીરજ ખૂટી ન જાય એની કાળજી અવશ્ય રાખજો, જેથી કરીને આપણે ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લઈ લઈએ અથવા તો એવું કોઈ કાર્ય ન કરી દઈએ જેનાથી આપણે ભવિષ્યમાં સહન કરવું પડે. આ અઠવાડિયામાં પારિવારિક પરિસ્થિતિ આપણે થોડી સંભાળીને રાખવાની છે. પરિવારના સભ્ય આપની વિરુદ્ધ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સારું,
પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, રિઝલ્ટ આવી ગયા, પાસ થઈ ગયા, નવા સત્રની તૈયારી આવી ગઈ અને ચોક્કસપણે તમે અત્યારે નવા સત્રની તૈયારીમાં લાગી જ ગયા છો, તો ચોક્કસપણે એને સંપૂર્ણ ચકાસીને રેડી થઈ જાઓ. હવે આ અઠવાડિયા 10 દિવસમાં સ્કૂલો ખુલે ને આપણે અભ્યાસ પાછો ચાલુ કરવાનો છે. તો આવનારા સમય માટેની તૈયારી આપણી સંપૂર્ણ હોવી જોઈએ, જેથી કરીને આપણે સત્રની શરૂઆતમાં જ પાછા ન પડીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો, આ વખતે 4 નંબરનો અંક લાભ કરતા રહેશે અને લીંબુ જેવો પીળો કલર તમને ખૂબ સારો ફાયદો અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આમ બહુ મોટી વાત નથી, પણ શરદી ખાંસીનો ઉપદ્રવ કદાચ સતાવી શકે છે. અને જે લોકો પહેલેથી માનસિક પીડાના ભોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જરૂરી છે. પેટથી ઘૂંટણ સુધીના ભાગમાં કંઈક નાની મોટી તકલીફો આવી શકે છે, તો એને સંભાળીને રાખવું જરૂરી, નહીં તો મુશ્કેલીઓ વધે. જે લોકો પહેલેથી લોહીના વિકારથી પીડાય છે એ લોકો એ બી સંભાળવાનું. જે લોકોની આંખ નબળી છે એ લોકોએ પણ આ સમયમાં ખૂબ સંભાળીને રહેવું જરૂરી. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના આરોગ્યને સાચવીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાય તરીકે ભગવાન શિવની પૂજા, માં પાર્વતીની આરાધના કરવી જોઈએ, દૂધનું દાન કરવું જોઈએ. અત્યારે મિત્રો કેરીની સિઝન ચાલે છે, તો બુધવારે તમે જો કેરીનું ફળ નાની નાની દીકરીઓને વેચો છો તો તમને બહુ જ સારો અને મહત્વનો ફાયદો મળે. આ અઠવાડિયામાં વધુ પડતી લાલચ નહીં કરતા, કોઈની સાથે અસભ્ય વ્યવહાર નહીં કરતા અને કોઈ મહત્વના કામ માટે કોઈની પણ સલાહ જરૂરથી લેજો, જેથી કરીને તમને તકલીફ ના પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આ અઠવાડિયું આમ સારું છે. વેપારની દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ આ અઠવાડિયામાં સારા ફાયદા જરૂરથી મળતા દેખાય છે, પણ સાથે આપણી બચત આપણે વધારી નહીં શકીએ એ એક મોટો પ્રશ્ન તમારી સામે ઊભેલો દેખાશે. તમને થશે કે ભાઈ કામ થાય છે, વેપાર થાય છે, પૈસા આવે છે, પણ આપણે બચતમાં આ પૈસાને જોડી નથી શકતા. તો ચોક્કસ આ અઠવાડિયામાં આ બાબતોમાં ધ્યાન રાખજો અને ખોટા ખર્ચાઓ ટાળીને પણ બચત વધારવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આ અઠવાડિયામાં વેપારમાં આપણે ખોટું નાણાકીય જોખમ કરવું નહીં. જે અત્યારે આપણી પરિસ્થિતિ ચાલી રહેલી છે એની પર ધ્યાન આપજો, એમાંથી સારામાં સારું પરિણામ લેવાની કોશિશ કરજો, પણ એને વધારે પડતું આગળ લઈ જવું કે એકદમ જ અચાનક મોટું કરી દેવું એવા વિચારોથી દૂર રહેજો. આ પરિસ્થિતિ અત્યારે એવી છે કે જો તમે ખોટી રીતે નાણાકીય જોખમ વધારી દો અને પરિસ્થિતિ બગડે તો આપણે એમાં ફસાઈ શકીએ છીએ. તો મોટા આર્થિક જોખમો બિલકુલ નહીં કરવા અને અનિવાર્ય સંજોગોમાં જ આપણે આપણા પૈસાને આગળ પાછળ કરવા જોઈએ. કોઈને આપવા, કોઈને લેવા, લખીને લો, લખીને આપો, ચોક્કસ તમને ફાયદો થાય. આ અઠવાડિયામાં છે ને આપણે વધારે પડતી આપણી બુદ્ધિની કુશળતા વાપરવા જઈએ તો અચાનક આપણે ખોટું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા સાવધાની જરૂરથી રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં નાણાકીય બાબતો થોડીક તંગ થતી દેખાય છે. તમે કામ કરો, પૈસા આવે, છતાં પણ આપણી પાસે પૈસા ટકે નહીં, પૈસા ગમે ત્યાં વપરાઈ જાય. તો આ બધી બાબતો પર બહેનોએ પહેલેથી આયોજન કરવું પડશે. જે બહેનો ગૃહસ્થી સંભાળે છે એ લોકોએ પણ ઘરના ખોટા ખર્ચાઓ પર ખૂબ ધ્યાન આપવું પડશે, નહીં તો મહિનાના અંત ભાગમાં ઘરનો ખર્ચો ચલાવવો કદાચ તમને અઘરો પડી જાય. આ અઠવાડિયામાં આર્થિક અને માનસિક આ 2 નિરાશાઓ કદાચ તમને સતાવી જાય તો બહેનોએ સ્વસ્થ રહીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું સારું. ઘણા બધા સારા પરિણામોથી તમને આગળ જવામાં મદદ મળતી દેખાય છે. તમારી નવા સત્રની તૈયારીઓ પૂરી થઈ ગઈ હશે અને ચોક્કસપણે તમે એમાં બધી જ રીતે ધ્યાન આપીને તૈયારી કરેલી છે. તો આવનારા સમયમાં શાળાઓ ખુલતા જ તમને સારા અભ્યાસ અર્થે આગળ વધવાનો મોકો મળશે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો. તો સિંહ રાશિ માટે આછો નારંગી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં સિંહ રાશિવાળાએ અઠવાડિયામાં સજાગ રહેવાનું છે કે વેકેશનનો માહોલ છે, કશે આવવું જવું, નાનકડો પ્રવાસ સાથે બધું થશે તો એનો થાક તમારે પહેલાં ઉતારવાનો છે. જો થાક નથી ઉતાર્યો તો તમને મુશ્કેલીઓ પડે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો તમારી મુશ્કેલી વધી જાય. આ અઠવાડિયામાં માનસિક દબાણને કારણે થોડો માથાનો દુખાવો પરેશાન કરી શકે છે અને જે લોકો પહેલેથી જ જે લોહીને લગતા, પેટને લગતા રોગોથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં પોતાનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. પિત્ત વાયુ આ તકલીફ આપી શકે છે, આંખના રોગ તમને પરેશાન કરી શકે છે. આ બધી બાબતોમાં સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ. આ અઠવાડિયાના 7 દિવસ ચપટી ગોળ ખાઈ પાણી પીને દિવસની શરૂઆત કરજો તો ચોક્કસ ફાયદો થશે. જે લોકોનો સૂર્ય 6ઠા, 7મા, 8મા સ્થાનમાં પડેલો છે કુંડળીમાં, તો એવા લોકોએ ગોળનો ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. મંદિરમાં ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આ વસ્તુ તમે દાન કરી શકો છો. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ અને ઘરના આંગણામાં છે ને તડકો પડે એવી વ્યવસ્થા હંમેશા રાખો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક સમજી વિચારીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં વેપાર થાય, પૈસા આવે, પણ એ પૈસા આપણે સંઘરી ન શકીએ, બચાવી ન શકીએ. કંઈક એવી ઘટના ઘટે કે જેમાં આપણે આવેલા પૈસા તરત વાપરવા પડે ને એને કારણે આપણા વ્યવસાયને આગળ વધારવામાં તકલીફ પડે. તો મિત્રો આ અઠવાડિયામાં ચોક્કસ ધ્યાન આપજો કે એવા કોઈ કાર્ય ન થાય જેમાં આપણે તાત્કાલિકપણે પૈસા વાપરવા પડે. બનવાના તો છે જ, આ કાર્ય મેં કીધું એ પ્રમાણે થશે જ, પણ આપણી તૈયારી પણ, આપણી પૂર્વ તૈયારી આપણે આ બધામાંથી બચાવી જશે એ વાત પણ તમારે સમજીને રાખવાની છે. આ અઠવાડિયામાં સૌથી વધુ શક્યતાઓ છે વડીલ આપણા જે છે ઘરના એ લોકોની તબિયતને કારણે આપણે આર્થિક ખર્ચાઓ વધે. કદાચ હોસ્પિટલ દાખલ કરવા પડે, કોઈક એવી ટ્રીટમેન્ટ કરાવવી પડે જેમાં આપણે મોટા પૈસા ખર્ચવા પડે. તો આ બધી તૈયારીઓ સાથે તમારે આ અઠવાડિયાની શરૂઆત કરવાની છે અને ચોક્કસપણે આ બધા જ પાસાઓને સમજી વિચારીને સંતુલિત કરીને આ અઠવાડિયું પસાર કરવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમારે એક વાત ધ્યાનમાં રાખવાની કે તમે સામેના માણસને તમારી પરિસ્થિતિ સમજાવી શકો, તમે એને સમજાવીને તમારું કામ કરાવી શકો, જેથી કરીને કામનો બોજો હળવો થાય, પૈસાની લેતી દેતી સમયસર થઈ જાય અને આપણે આપણા કામમાં આગળ વધી શકીએ. તો મિત્રો આ એક વેપારની એક આવડત છે. તો એને જો આપણે સમજી વિચારીને યોગ્ય જગ્યાએ વાપરશું તો ચોક્કસ આપણે સારામાં સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા જેની સગાઈ નથી થઈ, લગ્ન નથી થયા, એવા લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને જીવનમાં જીવનસાથી મળવાની શક્યતાઓ મોટી છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ઘરના કામમાં ધ્યાન આપવાનું છે, બાળકોના અભ્યાસની નવા સત્રની તૈયારી એમાં ધ્યાન આપવાનું. બીજાની બરોબરી કરવા જશો તો નુકસાન થશે, એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધી જાય. તો બહેનોએ ખૂબ સંભાળીને આગળ વધવું જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું, કારણ કે આપણે વેકેશન પૂરું થવાનો સમય આવ્યો છે, નવા સત્રની તૈયારી થઈ ગયેલી છે, નવા સત્રના અભ્યાસના સાધનો આપણે વસાવી લીધા, કપડાં તૈયાર કરી લીધા અને આપણી બધી પૂર્વ તૈયારીઓ પૂર્ણ થવા આવી હશે. અને નથી તો થોડું ધ્યાન આપીને એને પૂરું કરી લો, જેથી કરીને સત્રની શરૂઆતમાં આપણે મુશ્કેલી ના પડે. તો આ બાબતમાં ચોકસાઈ રાખજો અને તૈયારી કરી લો. આપણા પાઠ્યપુસ્તકો, નોટબુક આ બધાની સરસ રીતે ગોઠવણી કરીને તૈયારી રાખો, જે સ્કૂલ ખુલે તે જ દિવસથી આપણે સરસ અભ્યાસમાં ધ્યાન આપી શકીએ.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અઠવાડિયામાં ખાવા પીવા પર ધ્યાન આપજો. જે લોકોને બ્લડ પ્રેશર, શુગર, ડાયાબિટીસ આ બધી વસ્તુઓથી જે પીડાય છે એ લોકોએ પહેલેથી ધ્યાન રાખવાનું છે અને પોતાની તબિયતનું ગ્રાફ નીચો ન જાય એની કાળજી અવશ્ય રાખજો. અને એ બધી વસ્તુ આપણા પોતાના હાથમાં છે. આપણી કરેલી બોલ આપણી તબિયતને બગાડી શકે છે. તો ચોકસાઈ રાખશો તો અઠવાડિયું સરસ અને વેકેશનના છેલ્લા દિવસો માણવા મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. તો કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, પક્ષીઓની સેવા, લીલા મગનું દાન, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ, નાની કન્યાઓનું પૂજન કરવું જોઈએ, એમને મિષ્ટાન જમવા માટે આપવું જોઈએ. આ અઠવાડિયામાં બહેન, ફોઈ, માસી, સાડી એવા પાત્રતા જઈએ તો મીઠાઈ લઈને જવું ભૂલતા નહીં. અને મિત્રો આ અઠવાડિયામાં મની પ્લાન્ટ જેવો છોડ ખરીદીને ઘરે લાવવો નહીં, એ આપણા બુધને નબળું કરે છે. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું આર્થિક દ્રષ્ટિએ કદાચ થોડુંક સારું પરિણામ લાવે, પણ શારીરિક દ્રષ્ટિએ મુશ્કેલીઓ વધારતું દેખાય છે. તો થોડુંક ધ્યાન આપજો, તબિયત બગડે નહીં એની કાળજી રાખજો. વેપારની દ્રષ્ટિએ થોડી સાવચેતી રાખીને ચાલશો તો સારું કામ કરી શકો, આર્થિક પાસાઓને મજબૂત કરી શકો, આર્થિક પાસાઓમાં મોટા ફાયદા લઈ શકો, આવકના નવા સ્ત્રોત આપણે ઊભા કરી શકીએ. તો ચોક્કસપણે આપણે આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને તુલા રાશિવાળાએ વાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરવાનો છે. આ અઠવાડિયામાં બોલાયેલી ખોટી વાણી તમને મોટા નુકસાન કરાવી શકે છે. તો એની પર પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તકલીફ વધે નહીં. ધંધાકીય પરિસ્થિતિ કેવી રહેશે? આવક આવશે, દેખાય છે, આવે છે પણ થોભે નહીં. આપણી જાવકની બાબતો આપણે નક્કી ન કરી શકીએ ને ગમે ત્યારે આવેલી આવક ગમે ત્યાં આપણે જતી દેખાય. તો આયોજન ચોક્કસ કરજો, જેથી કરીને આવેલી આવકને આપણે સ્થિર કરી શકીએ. આપણી પાસે પૈસો ત્યારે જ ટકે છે જ્યારે આપણે આવેલા પૈસાને રોકી શકીએ. તો આની પર પૂરતું ધ્યાન જરૂરથી આપજો. તે સિવાય આ અઠવાડિયામાં બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું. અને મિત્રો ખાસ એક વાત, કોઈ પણ દસ્તાવેજી કામ સમજી વિચારીને કરજો, વાંચી વંચાવીને પછી સાઇન કરવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, બધી રીતે અનુકૂળ રહેતો સમય છે,
પણ વડીલ વર્ગની તબિયત તમને પરેશાનીમાં મૂકી શકે છે, તો ઘરના વડીલોની તબિયત પહેલેથી સાચવજો, જેથી કરીને તમને તકલીફ ના પડે. આ અઠવાડિયામાં ચોકસાઈ રાખવાની છે કે ભાઈ આપનું વ્યક્તિત્વ ખંડિત ન થાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું બહુ જ સરસ. આવનારા સત્રની તૈયારીમાં સમય આપવાનો છે, તૈયારી કરવાની છે, અને પૂર્વ તૈયારી આપણે શાળાની શરૂઆતના સમયમાં જ બહુ સારી રાહત આપી જાય, તો આની પર ધ્યાન વિદ્યાર્થીઓએ ચોક્કસ આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિત્રો સફેદ કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિનું આરોગ્યની બાબતમાં અઠવાડિયું થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાનું છે. પિત્તવાયુનો પ્રકોપ વધતો દેખાય છે ને એને કારણે કદાચ તમને ખાવા પીવામાં તકલીફ પડે. તીખું તળેલું ખાવાનું બને ત્યાં સુધી એવોઇડ કરજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. તે સિવાય ચામડીના રોગોથી પણ સંભાળીને રહેવાનું છે. આ અઠવાડિયામાં ચામડીના રોગો વકરતા દેખાય તો નવાય નહીં. થોડીક સાવધાની આપણે ઘણી મોટી રાહત આપી જાય. વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. ધ્યાન ભંગ ન થાય એ રીતે આપણે આપણું વાહન ચલાવવું જોઈએ, નહીં તો ઈજાઓ સંભવિત રીતે આપણે પરેશાન કરી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ સફેદ ગાયની સેવા કરવી જોઈએ, મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ખડી સાકરનો પ્રસાદ માને ધરાવીને ખાવો, ખવડાવવો. નાની નાની દીકરીઓને તમે વહેંચી શકો છો. સફેદ કોટન કપડું તમે દાન કરી શકો છો. રૂ, ઘી, કપૂર, દહીં આવી વસ્તુ દાન કરી શકાય. કોઈ ઉંમરલાયક વિધવા સ્ત્રીની સેવા કરી શકાય, એનાથી પણ આપણે બહુ મોટો લાભ મળે. જુવારનું દાન કરી શકો છો. પહેરવેશ તમારો સ્વચ્છ અને સુઘડ રાખશો તો પણ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ તમારે પહેલેથી જ એક નક્કર આયોજન કરીને ચાલવું પડશે. આયોજન વગર તમે આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ક્યાંક ને ક્યાંક અડચણોનો સામનો કરવો પડે અને અટકવું પડે. તો પહેલેથી આયોજનબદ્ધ રીતે આપણે જો આગળ ચાલીએ ને તો આપણે સરળતાથી આપણા કામને આગળ વધારી શકીએ, વેપારનો વ્યાપ વધારી શકીએ, જીવનના દરેક કાર્યને આપણે સમયસર સંતુલિત રીતે પૂર્ણ કરી શકીએ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં જમીન, મિલકત, વાહન આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. કોઈ પણ દસ્તાવેજી કાગળ વાંચી વંચાવીને પછી સાઇન કરશો તો નુકસાન નહીં થાય. આ અઠવાડિયામાં છે ને આવકની દ્રષ્ટિએ બહુ વાંધો નથી આવતો. આપની જરૂરિયાત પ્રમાણે આવક આવતી રહે છે, પણ એને સંતુલિત કરવાનો પ્રયત્ન અવશ્ય કરજો, જેથી કરીને આપણે આપણી બચત પર ધ્યાન આપી શકીએ અને વધારી શકીએ. આ અઠવાડિયામાં કરેલી મહેનતનું સંપૂર્ણ સકારાત્મક ફળ મળતું દેખાશે. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને એક એવો બનાવ બનવાનો છે જે કદાચ તમે કલ્પના પણ ન કરી હોય. કોઈ અણગમતો બનાવ બને અને આ બનાવથી તમે સમૃદ્ધિવાન થાવ. આખું ઉલટું લાગે છે ને કે ભાઈ ન ગમતો બનાવ બને ને એનાથી આપની સમૃદ્ધિ વધે. ચોક્કસ વધવાની છે, કારણ કે તમને જે વસ્તુ ગમતી નહોતી એ બને અને એ બન્યા પછી તમને ખ્યાલ આવે કે ભાઈ આ ઘટના ઘટ્યા પછી મને ફાયદો થયો છે, અને પછી તમે એ બાબત પર ધ્યાન આપીને આગળ વધો અને સમૃદ્ધિ મેળવી શકો. ઘણીવાર કુદરત આપણને શીખવવા માટે પણ એવું કામ કરે છે, જેનાથી આપણે આપણા જિંદગીના ઘણા બધા બનાવોને સરળ બનાવી શકીએ, સંતુલિત કરી શકીએ. ન ગમતી બાબત ગમવા માંડે અને જેમાંથી ફાયદો થવાનો છે તેનું ભાન નહોતું તો એ આપણને ભાન કરાવી જાય. તો આ અઠવાડિયામાં આવી કોઈ ઘટના ઘટે ને તો એની પર પૂરતું ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર આમ સારું છે, પણ બહેનો વૃશ્ચિક રાશિની બહેનોનો સ્વભાવ જે છે ગુસ્સો કરવાનો, ગમે ત્યારે ગમે તે બોલવા, આ બધી બાબતો પર બહેનોએ ધ્યાન આપવાનું છે. નહીં તો સારા કૌટુંબિક સંબંધોમાં તણાવ આવે અને તમારે નુકસાન ભોગવવું પડે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને નોકરી કરતી બહેનો, વેપાર કરતી બહેનો માટે આર્થિક પ્રગતિ થોડીક રૂંધાતી હોય ને એવો અનુભવ થશે.
તો અહીંયા પણ તમારે ધીરજ રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે જે નવા સત્રની તૈયારી છે એ પૂરી કરવાની છે. કોઈ કસર બાકી રહી ગઈ હોય તો એની પર ધ્યાન આપીને એને પૂર્ણ કરો અને આવનારા સમયમાં તમારા નવા સત્રની તૈયારી સાથે તૈયાર રહો કે ભાઈ સ્કૂલ કોલેજ ચાલુ થાય અને સમયસર અમે અમારો નવા સત્રનો અભ્યાસ ચાલુ કરીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો, નહીં તો ખાવા પીવાની ખોટી આદત તમારી તબિયતને બગાડી શકે છે. જે લોકોને પહેલેથી લોહીનો વિકાર છે, લોહીમાં ઇન્ફેક્શન છે, લોહી ઓછું છે, લોહી જાડું પતલું થવાની બીમારી છે, એવા લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં માનસિકતા બગડે નહીં એની પર પણ ધ્યાન આપજો, નહીં તો માનસિકતા બગડશે તો તમારી મુશ્કેલીઓ વધે. બરાબર. તો વૃશ્ચિક રાશિમાં ખાસ આમ તો ચંદ્ર નીચનો કહેવાય, પણ જો આપણે આપણી રોજિંદી જે ક્રિયાઓ છે, આપણા કાર્ય છે, એમાં જો આપણું ટેન્શન વધારીએ તો મુશ્કેલીઓ વધે છે. તો આવા કાર્યથી અચૂક દૂર રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભાઈ સાથેના સંબંધો સુધારવા જોઈએ. મીઠી વસ્તુનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ આપને વેચવી નહીં. મીઠું દૂધ નાની કન્યાઓને બ્રાહ્મણને આપણે પીવડાવી શકીએ છીએ. માતાના આશીર્વાદ અચૂક લેજો, જેથી કરીને આપણો ચંદ્ર મજબૂત રહે. બુંદીના લાડુનો ભોગ ભગવાનને ધરાવીને ખાવો, ખવડાવો. બહુ સારા પરિણામો આપણે આવા ઉપાયથી પ્રાપ્ત કરીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળાની અઠવાડિયાની શરૂઆત સારી. કોઈ નવું કામ કરવાની ઓફર મળી જાય, નવા કામમાં તમે ભાગ લઈ શકો, એમાં આગળ વધી શકો. પણ મિત્રો અહીંયા સાવધાની રાખજો કે સામેનો માણસ ખોટો ન હોય, એ તમારા પૈસા ફસાવી ન દે, એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જે લોકો સંપૂર્ણપણે પેલું ધંધાદારી મગજ રાખે છે ને એ લોકોએ સાવધાની રાખવાની છે, નહીં તો ફક્ત ને ફક્ત ધંધાકીય વિચારો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં પરિવારની કોઈ નકારાત્મક ઘટના તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો પરિવાર પર પૂરતું ધ્યાન આપજો. અત્યારે આપણી રાશિમાં 4થા સ્થાનના શનિનું જે ભ્રમણ છે તે કદાચ આપણે આર્થિક રીતે ભીંસમાં લાવે તો નવાઈ નહીં. બીજી એક વાત ખાસ ધ્યાન રાખવાની કે આ અઠવાડિયામાં કોઈ અણગમતો બનાવ બને અને એ અણગમતો બનાવ તમારા માનસિક બળને થોડુંક હચમચાવી જાય ને એને કારણે અધીરાઈમાં આવીને આપણે કોઈ સારા સંબંધો તોડીને નાખીએ, એની કાળજી અવશ્ય રાખજો. આપણી છે ને પેલી સુખ માટેની કલ્પનાઓ હોય ચોક્કસ, પણ એટલી પણ મોટી નહીં બનાવી દેતા કે જે પૂર્ણ ન થાય ને એને કારણે આપણને નુકસાન થાય. તો સ્વપ્ન જોવા ખોટા નથી, પણ જે સ્વપ્ન આપણે પૂરા નથી કરી શકતા એની પર આધાર રાખીને આગળ ચાલવું એ આપણા માટે મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે. તો મિત્રો વેપારની દ્રષ્ટિએ ચોકસાઈ રાખીને ચાલવું ખૂબ ફાયદાકારક સાબિત થશે. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આ અઠવાડિયામાં સારા મજબૂત સંબંધો નબળા પડતા દેખાય છે. તો અહીંયા થોડીક કાળજી આપણા જીવનમાં જે મહત્ત્વની ઘટના ઘટવાની છે ને એમાંથી આપણે બચાવી જાય. અને આ જે ઘટના છે ને તે થોડીક અલગ પ્રકારની ઘટના છે, જે તમારા ઘણા બધા સંબંધો નબળા કરી શકે છે. તો આ અઠવાડિયામાં બહેનોએ આ બાબતમાં બહુ જ ચોકસાઈ રાખવી જરૂરી. તે સિવાય તમારી ચિંતાઓ વધે, વડીલોની તબિયત પર પણ તમારે ઘણું બધું ધ્યાન આપવું પડશે.
તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે. બસ તમારી નવા સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. કોલેજના વિદ્યાર્થીઓને મનગમતી કોલેજ મળી ગઈ હશે અને એની બી તૈયારી તમારે કરવા માંડવાની, જેથી કરીને ભાઈ આગળના સમયમાં આપને આ એડમિશન માટે કે કોલેજ માટે દોડધામ ન કરવી પડે. તો આ બધી પૂર્વ તૈયારીઓ તમને જીવનમાં ઘણા મોટા અને સારા લાભ આપી જાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો આછો પીળો કલર તમને ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારો ફાયદો તમને અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં જે લોકોને પહેલેથી કરોડરજ્જુને લગતી તકલીફ છે, મણકામાં ગાદીમાં કોઈ નાની મોટી ખામી છે અથવા પહેલેથી પીડા ભોગવો છો, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. અને એવા લોકો જો વાહન ચલાવતા હોય તો ખૂબ કાળજી રાખજો, નહીં તો મુશ્કેલી તમારી વધતી દેખાશે. આ અઠવાડિયામાં પડવા વાગવાના સંજોગ મોટા છે, તો એને કારણે આ ઈજાઓ વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ખાસ તો ઘરના વડીલોના આશીર્વાદ લેવા, વિષ્ણુ સહસ્ત્ર વાંચવા, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ, કેસર, હળદર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. ગળામાં સોનાની ચેન અથવા પીળો દોરો અવશ્ય પહેરજો. આ અઠવાડિયામાં તમારી સામે હાથ ફેલાવનાર માંગનારો કોઈ પાછો ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. પીપળાને પાણી અને ભગવાન વિષ્ણુની આરાધના, એમના દર્શન અવશ્ય કરવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું થોડુંક રાહતભર્યું દેખાય છે. તમારામાં સંતોષની લાગણી વધે, તમારું માન સન્માન વધે, તમને વેપારિક ફાયદાઓ ખૂબ સારા મળતા દેખાય. હમણાં જ આપણો રાહુનું જે પરિવર્તન છે તે એવી પરિસ્થિતિમાં છે કે કોઈની સાથે મન મોટાવ કરાવે, તો એની પર ધ્યાન રાખજો કે કોઈની સાથે મન મોટાવ ન થાય. કોર્ટ કચેરીને લગતા કાર્ય હોય તેમાં પૂરતું ધ્યાન આપજો. એમાં આપને બદનામી મળવાના સંજોગો પણ પ્રોપર દેખાય છે, તો અહીંયા ધ્યાન અવશ્ય આપવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળાએ પોતાનું જે વ્યક્તિત્વ છે એને સાચવી રાખવા માટે કદાચ સમય સંજોગ સાથે બાત ભીડવી પડે તો નવાઈ નહીં. ચોક્કસ બાત ભીડી લેવી જોઈએ, પણ સમજી વિચારીને અને વડીલોની સલાહ લઈને ચાલીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં પરિવાર સાથે વૈચારિક મતભેદો વધતા દેખાય છે, તો આ આપણા માટે થોડુંક પીડાજનક સાબિત થઈ શકે છે. તો બહેનોએ આ બાબતોમાં ખૂબ સાવધાની રાખવાની. મન મોટું રાખીને જતું કરવાની ભાવના સાથે ચાલશો તો તમને બહુ મોટા અને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય એવો સરસ છે કે ભાઈ હવે વેકેશન પૂરું થવાનું, નવા સત્રની તૈયારીમાં લાગી ગયા અને ખૂબ સારા પરિણામ આપણે મેળવી લેવાના. અને મિત્રો નવા સત્રની તૈયારીમાં પાછા નહીં પડતા, પહેલેથી જ મજબૂત રીતે આગળ વધજો, જેથી કરીને આપણે નુકસાન ન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મકર રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક તમને ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ કહું તો જે લોકોની પાચન શક્તિ નબળી છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સંભાળીને રહેવાનું છે. જો પાચન શક્તિ પર તમે ધ્યાન નથી આપતા, પચતું નથી એવો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો તો આ અઠવાડિયામાં તમારે ઘરે બેસવું પડે અથવા હોસ્પિટલ દાખલ થવું પડે. તો ખાવા પીવાની સાવધાની અચૂક રાખજો. ગરમીનો માહોલ છે અને વાદળછાયું વાતાવરણ છે, તો વાયુ પિત્ત એ તમને સતાવી શકે છે ને એને કારણે પેટમાં તમારી તકલીફ જે વધે ને એને કારણે કામ ન કરવાનું મન થાય, આળસ ચડે અને આપણે ઘણું બધું ગુમાવી શકીએ. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા અડદ, તલ,
કાળા ચણા, આપણા દેશી ચણા ભગવાનને દાનમાં આપવા જોઈએ, મરી દાનમાં આપી શકાય. રોજ કૂતરાને રેગ્યુલર ખાવાનું નાખીએ તો આપણને ઘણો સારો ફાયદો મળે. જે લોકોની આંખ ખરાબ હોય એવા લોકોએ આ અઠવાડિયામાં આંખની દવા કોઈને મફત આપવી જોઈએ. તે સિવાય આપણા કૌટુંબિક સભ્યોની સેવા અને એ લોકોની સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયત્ન તમને ખૂબ સારા પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આ સમય એક તરફ બહુ સરસ છે. જો તમે ધ્યાન આપશો તો લોકપ્રિય થવાની શક્યતાઓ છે, અને બીજી બાજુ તમે કુટુંબના આટાપટામાંથી અટવાઈને જો કંઈક બીજી જગ્યા બાજુ ઘૂસી ગયા, અંદર ઉતરી ગયા કાણા, તો પાછા નહીં નીકળાશે. તો સાવધાની બહુ મોટી રાખવી પડશે, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં વડીલ વર્ગ સાથેના મનદુખના પ્રસંગો વધે નહીં, એની કાળજી તમારે બહુ ચોક્કસ રીતે રાખવાની છે. વેપારની દ્રષ્ટિએ ઋણ લેવાની શક્યતાઓ પડે તો તેને નકારજો, બિલકુલ પણ નહીં. અઠવાડિયું મોડો વેપાર કરજો, પણ ઋણ લઈને વેપાર કરવાની કોઈ પણ પહેલ કરતા નહીં તો મુશ્કેલીઓ વધી જશે. કેતુ 8મા સ્થાનમાં ગોચર કરે છે, તો ખૂબ સાવધાની રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે અને આરોગ્યની બાબતમાં તમને મોટું નુકસાન થતું દેખાય. જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એ લોકોને ભાગીદારીમાં મનમોટાવ આવતો દેખાય છે. ભાગીદારી છૂટવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. તો સાવધાની જરૂર રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના કેરિયર અંગે નિર્ણય લેવામાં સાવધાની રાખવાની છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ નાણાકીય બાબતોની લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો નાના મોટા નુકસાન સહન કરવાની તૈયારી સાથે ચાલવું પડે. આ અઠવાડિયામાં જીવનસાથીની બાબતમાં વિશ્વાસઘાત થાય એવી સંભાવનાઓ પણ છે, તો અહીંયા પણ તમારે ચોકસાઈ રાખવી પડશે અને સંભાળીને ચાલવું પડશે. આ અઠવાડિયામાં છે ને, જે લોકો પેલો આધુનિક જીવન જીવવાના મોહ સાથે જીવે છે ને, એ લોકો માટે આ અઠવાડિયું બહુ મોટો ઘાત લઈને આવે, તો અહીંયા સાવધાની રાખજો. આપણું સામાન્ય જીવન જીવવું જોઈએ. બહુ મોટા આધુનિક જીવન જીવવાની લાઈમાં આપણે ઘણું બધું ગુમાવીએ છીએ, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ સામાન્ય છે, પણ મિત્રો આવનારા સત્રની તૈયારી ચોક્કસ રીતે કરી લેજો, જેથી કરીને શાળા કોલેજ શરૂ થયા પછી આપણે મુશ્કેલીઓ ન પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે કેસરી કલર લાભ કરતા છે, અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ આ અઠવાડિયામાં મસલ્સ પીડા તમને સતાવી શકે છે, આંખના રોગ સતાવી શકે છે. વાહન ચલાવતી વખતે તકલીફ પડે તો વાહન ચલાવવાની કોશિશ નહીં કરતા, નહીં તો એક્સિડન્ટના યોગ ચોક્કસ રીતે દેખાય છે. ખાવા પીવાની નિયમિતતા ખૂબ જરૂરી છે, નહીં તો મુશ્કેલીઓ વધી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. કાળા અડદ, કાળા તલ, જવ આ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. મરી, બદામ આ વસ્તુ દાન કરવી જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું આપવું જોઈએ. તેલ, અડદ અને કાળું વસ્ત્ર આ પણ તમે શનિની સામે દાન કરી શકો છો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી માંસ મદિરાનું સેવન નહીં કરતા, અને જો નજીકમાં કોઈ કૂવો હોય ને તો 2 ચમચી દૂધ માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવી દેજો. બહુ મોટો ફાયદો થશે. કોઈ મજૂરને ખાવાનું આપો, મજૂરને પગરખાનું દાન આપો, ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડીક સાહસની વૃત્તિ વધતી દેખાય છે. ચોક્કસ ઘણીવાર આપણે સાહસથી સફળતા મેળવીએ છીએ, તો એની પર ધ્યાન આપો. અમુક જગ્યા પર આપણે ડરીને હટી જઈએ તો કામ નથી કરી શકતા, પણ થોડું નાનું સાહસ આપણે ઘણીવાર મોટી સારી સફળતા અપાવી જાય. પણ મિત્રો સાહસ કરતી વખતે આપણે આંખ કાન આપણે ખુલ્લા રાખવા જોઈએ. આપણા મગજની જે તાકાત છે એને પણ આપણે પૂરેપૂરી રીતે ઉપયોગમાં લઈને પછી આગળ વધવું જોઈએ. ખોટું સાહસ જીવનમાં ઘણી વખત
બહુ મોટા અને ખોટા પરિણામ આપી જાય છે. આ અઠવાડિયામાં આમદની તો થશે, પણ એને સાચવવામાં તમે નિષ્ફળ જતા દેખાવ છો, તો બચત ઘટે નહીં એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આવક આવે પણ એનો ફાયદો ન મળે ત્યારે આપણે મુશ્કેલી પડતી હોય છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. આયોજન બહુ જરૂરી છે. આયોજન વગરનું જીવન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. માણસનો ભાગ્યોદય ક્યારે થાય છે? જ્યારે એ પ્રારબ્ધની ગતિ અને શક્તિ બેને ઓળખવામાં સક્ષમ થાય છે ત્યારે જ એ સફળ થાય છે, નહીં તો મુશ્કેલીઓ વધે છે. તો આ બધી બાબતોની જાણકારી તમારે રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં બિનજરૂરી ખર્ચાઓ ટાળશો તો આ બધી બાબતોને સાઈડ કરી શકશો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો આ સમયમાં તમારે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પણ આ અઠવાડિયામાં ખૂબ જ સંભાળીને ચાલવાનું છે. જે બનાવો તમે ઈચ્છતા નથી એ બનાવો બનતા દેખાય છે, અને એનાથી તમને ઘણી મોટી માનસિક તકલીફોનો ભોગ બનવું પડે. તો બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત છે. વડીલોનું ધ્યાન આપજો. સંતાનોના અભ્યાસ અંગેની તૈયારી પર પણ તમારે ધ્યાન આપવું પડશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખરેખર સારું છે. પૂર્વ તૈયારીઓ સાથે આપણે નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અઠવાડિયા 10 દિવસમાં સ્કૂલો શરૂ થશે ને એને કારણે આપણે આપણી અત્યારની બધી તૈયારીઓ પૂર્ણ કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે, અને 7 નંબરનો અંક વધુ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મિત્રો, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. મસલ્સના દુખાવો જો પહેલેથી હોય તો તેને ધ્યાન આપવાનું છે. જે લોકોને વેરિગોવેન્સ સતાવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ચોકસાઈ રાખવાની જરૂરિયાત છે, નહીં તો મુશ્કેલી વધે. જે લોકોનું વજન વધારે છે ને એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવી જોઈએ, નહીં તો વજન વધે અને એને કારણે તમને ચરબીની ગાંઠો થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો, હવે જોઈએ આપને મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ. ચણાની દાળ, હળદર, કેસર આવા દ્રવ્યો દાન કરી શકાય. કેસર હળદરનો ચાંદલો કરીને તમે દિવસની શરૂઆત કરી શકો. પીપળાને પાણી ચડાવો. મિત્રો, આ અઠવાડિયામાં કોઈનું એઠું ખાતા નહીં ને તમારું એઠું કોઈને ખાવા આપતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય. આ અઠવાડિયાનું રાશિ ભવિષ્ય તમને ગમ્યું જ હશે. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.